કેમ છો મારા કલેજા નવા વ્લોગમાં તમારું હાર્દિક છાંટી દીધી છે અને મને મળવા આયા છે જો રાજપરાથી ઠેઠ દવા છાંટી દીધી અને વાડીએ દવા છાંટી દીધી ને આ શું છે તમે જોઈ લો તમે આપણે આવી ગયા છે વાડીએ અને જોઈ લો આ સીબડાના વેલા અને આ છે આપણે દવાનો ડોઝ અને ત્યાંથી જઈએ આપણે બોટાદ સીધા iPhone 30 લેવા તો વિડીયો પૂરો જોઈ ગયો હા તે આવા હોય આપણા ગામડાના રોડ તો તમે જોઈ લો કે ગામડાના મારા આવા હોય કાસા પંગારના પેટના જો આવું પાણી પીવું હોય તો હોરું નીકળવું પડે છે હા આવી ગામ તમે જોવા આ ગાડી ન હાલે અહીંયા તો આંકડો જ હાલે અને પહોંચી ગયા આપણે સીધા વાડીએ તો દવાનો પ્લાન છે આજે તો મિત્રો જોઈ લો અમારો કપા વાડીમાં તમને દેખાતો હોય છે કે આવડો મોટો કપો થઈ ગયો છે તમે કેવી રીતે દવા છાંટો છો મિત્રો અમને જણાવજો કોમેન્ટ કરજો અને અમારો કપા જોઈ લો તમે તમારે કેવડો કપાસ છે કોમેન્ટ કરો જલ્દી અને તમે કયું બી વાયુ છે એ પણ કોમેન્ટ કરી દો આપણે ખંભે પંપને વાંદરી તમે ડોઝ બનાવો છો કે પછી ડાયરેક્ટ ઠોકો છો દવા તો કોમેન્ટ કરો જલ્દી તમને કઈ દવા કેવી રીતે છાંટવાની મજા આવે ડોઝ બનાવીને કે પછી ડાયરેક્ટ ઢાંકણા ઠલવવાની ઊંધી વાળવામાં મજા આવે તો આપણે બનાવી નાખ્યો છે ડોઝ ને વાસી દીધું છે ઢાંકણું વાસ્યા પછી જોઈ જો આપણે કે આવી રીતે પણ ડોઝ બને ચાલુ એટલે ડોઝ તમારે ફાઇનલી કપા કેવડો થયો છે કોમેન્ટ કરીને જણાવો જલ્દી અમે તો આવી રીતે ડોઝ બનાવી અને આવી રીતે ઘુમાડી નાખી પછી એક જ પપની એમ કહું છું બને આવી રીતે કરીને પછી તો આપણે પંપને લઈને નીકળી ગયા અને ત્યાં પંપ લઈને નીકળ્યા તો ફાઇનલી મિત્રો દવા છાંટી દીધી છે અને મને મળવા આવ્યા છે જો રાજપરાથી ઠેઠ દવા છાંટી દીધી અને આ છે અમાર રવિ રવિભાઈ જો આવી જશે બધા ભાણભાઈ આપડા છે ને દવા છાંટે મને એમ થયું મળી આવી અને આપણે મળવા આવ્યા છે ભાણભાઈ ની વાડીએ અને દવા છાંટી દીધી 2 કલાકનો આપણે હતો પણ 1.5 કલાકમાં છાંટી દીધી છે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો